गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। यो यो यां यां तनुं भक्तः यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्। બે ઉપાસના, એક પરમાત્મા તરફ કેટલાક મહાત્માઓ જાય છે એની વાત પહેલા કરી દેવામાં આવી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આત્મિક સ્તરનો જે ઉપકાર કરી શકે એને મહાત્મા કહેવાય. હવે બધા એવું ન કરી શકે તો શું? તો કે કેટલાક લોકો કામથી, જ્ઞાન એને નથી પણ એની ઈચ્છા છે, એને કંઈક જોઈએ છીએ, એ જોવા માટે એક એની પ્રવૃત્તિ હોય ભૌતિક, કે કંઈક એ કામ કરતો હોય, કોઈક સર્વિસ આપતો હોય, કંઈક નાની મોટી વસ્તુ બીજી પણ કરતો હોય, સમાજ સેવા જેવી. એવી રીતે જ ઈ કોઈ દેવતાનું આરાધન પણ ઈ જ હેતુથી કરતો હોય. હેતુ એક જ હોય, કામના. અને એ જેમ બીજી જગ્યાએ ઈ કામના માટે કરતો હોય એવી જ રીતે એ દેવતાનું પણ આરાધન કામનાથી જ કરતો હોય. એવો કેટલોક વર્ગ છે એને કોઈ આત્મા ખબર નથી, એને કોઈ આત્મિક વસ્તુ ખબર નથી, એને જીવનનો વિકાસ ખબર નથી, એને ભગવાનનો રોલ ખબર નથી. તો ઈ તો શું જોવે છે કે એની કામના કોણ પૂરી કરે? જે પૂરી કરે ઈ ભગવાન. ઈ ચાહે ગમે તેવો હોય, એનેથી એને કોઈ લેવા દેવા નથી. એની કામના, એની ઈચ્છા જે છે ઈ કોણ પૂરી કરે, બસ એનાથી જ એને લેવા દેવા છે. એવો એક બહોળો જનસમૂહ છે. તો એ કોની પૂજા કરે છે, એ કોની પ્રાર્થના કરે છે, એ કોને ભગવાન માને છે, એનો ભગવાન કેવો છે અને એનો ભગવાન શા માટે છે? તો એવા લોકોની અહીંયા વાત કરે છે કે એવા લોકો કામના પ્રધાન જીવનવાળા હોય, એની લાઈફસ્ટાઈલ બહુ સારી હોય, એ બહુ સારું જીવન જીવતા હોય, એનું સ્ટેટસ બહુ સારું હોય, પણ એનું કેન્દ્ર બિંદુ શું હોય? એ શું કરે છે એ મહત્વનું નથી જીવનમાં, એનું કેન્દ્ર બિંદુ શું છે? તો બકાલાવાળાથી લઈને બાટા અથવા તો બિરલા સુધી કેન્દ્ર બિંદુ શું? તો કે રોટલી. એ રોટલી નાની મોટી એ બધી પ્રકાર રોટલીના જ પડે. અંતે બધા લોકો સવારે ઉઠે ત્યારથી લઈને એની દોડધામ શેના માટે શરૂ થાય? તો કે રોટલી બનાવી અને રોટલી કમાવા માટે. એક રોટલી બનાવીને જવાનું અને એક રોટલી કમાવા માટે જવાનું. આ બે જ ઉપર, આખું કેન્દ્ર બિંદુ ઉપર જ નાનામાં નાના શાકભાજી પેપર વેન્ડરથી લઈ અને મોટામાં મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોનું કેન્દ્ર બિંદુ શું બને? બધા ઉઠે શા માટે? હેતુ શું? ઉઠીને કોઈ કામ કરવાનો હેતુ શું? તો માત્ર એક જ હેતુ છે, રોટલી. એ પછી પોતાની હોય કે પોતાના પછીનાની હોય કે એના પછીનાની હોય કે પોતાના દૂરના લોકોની હોય, પણ અંતે એ રોટલી છે. તો એ કેન્દ્ર બિંદુ એનું ભૌતિક છે. એ ભૌતિક કેન્દ્ર બિંદુ છે એટલે એનું જીવન પણ ભૌતિક સ્તરનું જ છે. એનું યદિ જીવન ભૌતિક સ્તરનું છે તો એનો ભગવાન પણ ભૌતિક સ્તરનો જ છે. તો પછી એની ભગવાન પાસે માંગણી કામના પૂર્તિની જશે, જે કંપની પાસેથી માંગે છે, જે વકીલ પાસેથી માંગે છે, ડોક્ટર પાસેથી માંગે છે. ડોક્ટરને પ્રાર્થના કરે છે કે સાહેબ મને મટાડી દો આ રોગ,
હું થાકી ગયો. વકીલને પ્રાર્થના કરે છે કે મને આ કેસમાંથી કાઢી દો તમે. એવું જે બીજા લોકોને પ્રાર્થના કરતો જ હોય છે બધી જગ્યાએ, એકમાં માત્ર એ પૈસા દઈને પ્રાર્થના કરે છે, આમાં પૈસા આપ્યા વગર પ્રાર્થના કરે છે, અને આમાં પણ ક્યારેક એ પૈસા આપી દે છે ભગવાનને, મંદિરમાં જઈને ખા કરી દે છે, કવર ધરી દે છે, સંસ્થામાં ડોનેશન કરી દે છે કે ગમે તેમ કરીને ભગવાન મને આમાંથી ઉગારો. પણ એની પ્રાર્થના ત્રણેયની સરખી છે. એક વકીલ, એક ડોક્ટર, એની જગ્યાએ જેનો ભગવાન છે, એનો એ ત્રણેયની, કેમ કે એની દ્રષ્ટિ ભૌતિક છે, એને આત્મા ખબર નથી, એને આત્માનો વિકાસ ખબર નથી, એને ભગવત તત્વ ખબર નથી. તો એવા લોકો કોને માને છે અને એનું શા માટે માનવાનું છે? તો કે એવા લોકો કામના પૂર્તિ માટે એનું જીવન હોય છે હંમેશા. કામનાઓ દરરોજ નવી ઊભી થાય છે, એને પૂરી કરવા માટે નવી દોડ શરૂ થાય છે. એક કામના પૂરી થઈ ગઈ પછી એક નવી કામના જાગે છે, એ પૂરી થઈ ગઈ પછી ત્રીજી કામના જાગે છે, પછી ચોથી કામના જાગે છે. કામનાઓનું સર્કલ હંમેશા આવું ચાલુ રહે છે. એની પૂર્તિ કરવા માટે પણ એક કોઈક અદૃશ્ય કલ્પના કરે છે. ભાઈ આવી બધી વસ્તુઓ છે, પણ એક અદૃશ્ય એવું કોઈક તત્વ છે કે જે મારી કામના પૂરી કરી શકે. એટલે એવા લોકોની સાયકોલોજી અહીંયા ભગવદ્ ગીતામાં બતાવેલી. હવે ફરક અહીંયા છે, હવે જ્યારે એવું કહીએ એના બે રસ્તા પડે કે એક તો એને ડિસ્કાર્ડ કરે કે ભાઈ એ તો બિલકુલ ખોટું છે, એ કરે એ સાચી વ્યક્તિ જ નથી. તો એક રીતે થાય, પણ એવું જો કરે તો વ્યક્તિ સાચી જગ્યાએ કોઈ દિવસ ન આવે. કેમ કે જ્યારે વ્યક્તિ ડૂબે છે ત્યારે તમે કિનારે રહીને ઊભા રહીને કહો કે ભાઈ તારો કોઈ અર્થ જ નથી, તું તો આવી જ રીતે ડૂબવાનો છે, તારું તો પાપ છે, કાં તો તારો તો કઈ તારી પાસે કઈ બીજું કિનારો જ નથી પકડવા જેવો, એવું કહો તો એવી 1000 વાત કહી શકો. પણ એને દોરડાની જરૂર છે. એ દોરડું કદાચ આપો તો 100 માંથી 10 પકડી લે, 10 હોઈ શકે કે દોરડું જ ન પકડે, તો વાત અલગ છે. પણ 10 લોકો એવા હોય કે જે દોરડું મળે તો પકડી લઈએ તો કિનારા તરફ આવી શકે. તો એમને ધ્યાનમાં રાખી અને ગીતા કહે છે, અહીંયા કહે છે કે એવું ખોટું નથી કરતા એ લોકો કામનામાં. તો એ શું કરે છે? તો કે યો યો યામ યામ તનુમ ભક્ત, જે લોકો યામ યામ તનુમ ભક્ત એટલે કે જે દેવતાઓના શરીરની પૂજા કરે છે. અહીંયા શરીર શબ્દ છે, કેમ કે આત્માના સ્તર સુધી તો ગયા નથી, એટલે શરીર જે પણ વાત કરશે, પૂજા પણ કરશે, તો એ અંતે કોની હશે? શરીરની હશે. અંતે ફળ કોનું હશે? તો કે શરીરને મળવા વાળું હશે. કેમ કે કામના જ શરીરના સ્તરની છે. કોઈ એવું કહે કે ભાઈ મારો વિકાસ આત્માનો કેમ નથી થતો, મારું મન સદવિચારથી યુક્ત કેમ નથી થતું, એના માટે કોઈએ માનતા કરી હોય કે તો હાલો હવે સદવિચારથી મારું મન ભાવિત થઈ જાય તો હું હાલીને વીરપુર જઈશ, કાં તો હું હાલીને અંબાજી જઈશ, કાં તો હું ચાલીને પાવાગઢ જઈશ. એવી કોઈ માનતા ખરી કે મારું ભગવાન સદવિચાર મને કેમ નથી મળતા, મને કોઈ સારો વિચાર કેમ નથી આવતો, મારું જીવન સાત્વિક કેમ નથી, એટલે હું હાલીને જાઉં છું વીરપુર? એવો એક પણ દાખલો ખરો? એવી રીતે કોઈ ચાલીને ગયું હોય? એવી રીતે કોઈ ચાલે? મારો આત્માનો વિકાસ કેમ નથી, મને આત્માના વિકાસમાં મને ક્યાં બાધક છે, મને મુક્તિ મળે એના માટે શું કરું, ક્યાં હાલીને જાઉં? તો આવો વિચાર કોઈને આવે કે ભાઈ હું એના માટે ક્યાં લઈ જાઉં? એને એક જ છે કે બીજાનો ધંધો હાલે, મારો કેમ ન હાલે? તો કે તો મંગળવારે તમે ત્યાં ચાલીને જાવ તો ચાલે, તો એ મંગળવારે ગમે ત્યાં ચાલીને જાય, 500 કિલોમીટર, 1000 કિલોમીટર, 5 ફેક્ટરી છે, 6ઠી થાય એના માટે તમારે શનિદેવને તે જવું જોઈએ તો એ જાય. કેમ કે એને શનિદેવથી રવિદેવથી કોઈ મતલબ જ નથી. એને મતલબ છે મારો ગોલ ફિક્સ છે, એમાં કોણ કોણ ઉપયોગી થાય? તો જગતના 10 લોકો ઉપયોગી થાય તો એ જગતના 10 નો પકડો, 11માં દેવ ઉપયોગી થાય તો એ પણ આ જ લાઈનના છે તો એને પકડો. તો આ 10 ને શું જોઈ? કવર જોઈ. તો ઓને શું જોઈ? તો શ્રીફળ જોઈ, પેંડા જોઈ. આના કરતા ઘણા સસ્તા પડે, આના કરતા એની હારેનો સોદો ઘણો સસ્તો, ત્યાં તમે ફરી શકો, ત્યાં લીક વાત ન થાય, ત્યાં બધી જ વસ્તુની છે. તો એનો ઈશ્વર, એનો પરમાત્મા, એનો દેવ એ એટલી જ કક્ષાનો રહીએ, એટલી કક્ષાનો રહીએ તો પણ ગીતા એને ઉપેક્ષિત નથી કરતી. એવું નથી કહેતા કે એ ખોટા છે, માત્ર એવું કહે છે કે એ આત્મવિકાસના સ્તરમાં અતિશય નીચે ઉભેલા છે. એટલે યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર ચિતુમિચ્છતિ, કે જે લોકો એવા દેવતાઓના શરીરની પૂજા શ્રદ્ધાથી અર્ચના યદી કરે છે, એને કોઈ પણ હેતુથી એક પૂજા કરે છે, ચાહે ખોટી છે, ચાહે એનો આત્મવિકાસ નથી, ચાહે એને કઈ ખબર નથી પડતી, પણ એ કોન્સ્ટન્ટ એક પકડે છે. એટલે અહીંયા શ્રદ્ધા શબ્દ વાપર્યો કે એ નિયમિત. કોઈ પણ વ્યક્તિને છે ને કોક ગુણ હોય ને તો વાળવો બહુ સહેલો,
હમણાં જ વાત થતી હતી કે વેદાંતમાં એવું કહેવાય કે પૂછ્યું હતું હમણાં મને કે ભાઈ બેનોને પુરુષ અને સ્ત્રી એ બે છે, તો બેમાંથી મુક્તિ પુરુષને જ મળી હોય એવું જોવા મળે, તો સ્ત્રીને ઓછી મળે કે ન મળે, એમાં જેન્ડર મુક્તિમાંય કામ કરે? હમણાં પ્રશ્ન થયો તને, એ પ્રશ્ન ઘણી વાર આવે છે. જેન્ડર મુક્તિમાં કામ કરતું જ નથી, તો સ્ત્રીઓના ઉદાહરણ ઓછા કે પુરુષના વધારે કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં? એવો પ્રશ્ન છે ને એ બહુ સારો પ્રશ્ન છે. ત્યારે એમાં જેન્ડર કામ નથી કરતું, કેમ કે આત્મા તો એક જ છે. આત્મા તો એક જ છે. એ જ સ્ત્રીમાં છે, એ જ પુરુષમાં છે, એ જ સ્ત્રી પાછી પુરુષ થાય છે, ને એ જ પુરુષ પાછો સ્ત્રી થાય છે બીજા જન્મમાં રે કે ત્રીજા જન્મમાં રે કે ચોથા જન્મમાં રે. પણ મહત્વનું એ ભાગ ભજવે છે સાયકોલોજી. પુરુષ છે એનું કેન્દ્ર બિંદુ ઇમોશનથી નથી, ઉપયોગ ઇમોશન નો કરે છે. એ ગ્રાહક આવે તો ભેટી જાય છે, ગ્રાહકને ચા પાણી પાઈ છે, ગ્રાહક મારો ભગવાન છે એવું કહે. ઇમોશન નથી, એ એનું ડાયલોગ છે, એ એની સ્ટ્રેટેજી છે, એ એનો બિઝનેસ છે. એટલે એ કહે છે એ ઇમોશનનું નાટક કરી શકે, ઇમોશનલ નો થઈ શકે વ્યક્તિ. એ રડવા પણ માંડે કોકનું, પણ એને રડવું ક્ષણિક હોય. એને ખબર હોય કે આ રડવાથી ફાયદો તો રડી લે, હસવાથી ફાયદો હોય તો હસી. પુરુષનું કેન્દ્ર બિંદુ ઇમોશન નથી, સ્ત્રીનું કેન્દ્ર બિંદુ ઇમોશન છે. અને એ ઇમોશન એટલે છે કેમ કે એના ઉપર કેટલાક જીવોનો આધાર રાખવામાં આવ્યો છે. જે સંતતિનું સંગોપન છે એ સ્ત્રીને કરવાનું છે. એ સ્ત્રીને કરવાનું હોવાથી એમાં જે ઇમોશન જરૂર પડે છે, કેમ કે એમાં વારંવાર ક્ષમાની જરૂર પડશે, વારંવાર એને ઇમોશનની જરૂર પડશે. ઇમોશન હશે તો જ એ સંગોપન કરી શકશે. તર્ક આવશે તો એ સંગોપન નહીં કરી શકે. એને એવો વિચાર આવશે કે આનાથી મને શું, તો એને ઇન્વેસ્ટ ઘણું બધું કરવાનું છે, અને પછીનું ફળ ઓલમોસ્ટ મળવાનું નથી કાંઈ, કેમ કે એ કોઈના હાથમાં જ નથી. તો એ કેમ કરી શકે છે? તો કે આ ફિલિંગથી જ કરી શકે છે. એની બૌદ્ધિક ક્ષમતા એવી નથી કે આત્માને જોઈને કરી શકે, પણ એક ફિલિંગથી વ્યક્તિ બધું કરી શકે. ભગવાને એવું રાખ્યું છે ભાવ જગત, કે એમાં કોઈ પ્રવેશ કરે ને એટલે ત્યાં તર્ક પૂરો થાય. એ ભાવ જગતમાં તમને આપણને લઈ જવા માટે આજ ઋષિ મુનિઓએ એટલે ઉપયોગ કર્યો કે એ ભાવ જગતમાં વ્યક્તિ આવે પછી એને આત્મા સિવાયની કાંઈ વાત નહીં કરવાની, એના આત્મા વિકાસ કરવાની જ વાત કરવાની. એ સબકોન્શિયસનો બહુ મોટો ઉપયોગ ઋષિ મુનિઓએ વ્યક્તિઓને આત્મવિકાસ તરફ લઈ જવા માટે કર્યો. એ એક એવું મોટું ટૂલ હતું કે એ જ ટૂલનો ઉપયોગ સાયન્સે, કાં તો સાયકોલોજીએ, કાં તો મનોવિજ્ઞાને, એ સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ એને વસ્તુઓના ગુલામ બનાવવા માટે. આજે જે વ્યસનો આવે છે એ વ્યસનો કોઈ સારું નથી કહેતું. કરવાવાળો, ખાવાવાળો પણ એવું તો નથી જ કહેતો કે દારૂ સારો છે, કે ભાઈ બીજી કોઈ પણ તમાકુ સારી છે. એ તો ખાવાવાળોય નથી કહેતો, એના સપોર્ટરો નથી કહેતા, એના ઘરવાળા નથી કહેતા, ડોક્ટર નથી કહેતા. વ્યસનોની સામે ગાંધીજી જેવી વ્યક્તિથી લઈ અને રાજસત્તાના જેટલા બધા લોકો, જેટલા રાજનેતાઓ છે એ બધા લઈ લ્યો, જેટલા આધ્યાત્મિક ગુરુઓ છે એ બધા લઈ લ્યો, સામાજિક આગેવાનો, પ્રમુખોથી લઈને એ બધા લઈ લ્યો, વ્યસનની સામે જેટલી મોટી ફોજ ઊભી છે ને એવી એક પણ વસ્તુ સામે ઊભી જ નથી. જોવો તો એકઈ સામે છે એવું ગીતાની પાસે એવડી તો નથી જ, કેમ કે ગીતાને માનવા વાળો એવડો બહોળો વર્ગ તો છે જ નહીં. જેટલો વ્યસનનો વિરોધી છે એટલો ગીતાનો સપોર્ટર નથી. આખી રાજનીતિ વાળા, આખા સમાજ નીતિ વાળા કેવડી ફોજ વ્યસનની વિરોધમાં, અને છતાંય વ્યસનનું તલભાર પણ બગાડી ન શકે. એ કોઈ દી બંધ ન થાય, મલ્ટીપ્લાય જ થતું રહે. એવું કેમ થાય? આટલા બધા લોકો વિરોધમાં, આટલું નુકસાન કરે, ખાવાવાળો પણ એને સારું ન કહે, અને છતાંય આટલા લોકો વિરોધ થઈને એને તલભાર પણ બગાડી ન શકે, એને ક્યાંયથી કાઢી ન શકે. એનું એવું કેમ થાય? તો કે એવું એટલે થાય કે પેલું જે જાય ની સબકોન્શિયસમાં જાય, અને આ લોકો કાઢે ની કોન્શિયસથી કાઢવાનો પ્રયત્ન. આંકડાનું નુકસાન એવું બધું બતાવે, લખેલું આટલા અક્ષરે આવે, ઇટ ઇઝ ડેન્જરસ ટુ હેલ્થ, પણ ફોટો મોટો બતાવે. આપણું સબકોન્શિયસ ફોટો ગ્રહણ કરી લે તરત. હીરોનો હોય, એક્ટરનો હોય, પીતો હોય તો એ તરત અહીંયા લાગી જાય. ઓલું આટલું હોય, વયું જાય. એ
કેવા વાળાને ખબર છે ફોટો કેવો રાખવો અને અક્ષરો કેવડા રાખવા. ઈ ખબર ન હોય રાજનેતાને કે આમાં અસર શું કરશે, ઉપરનો ફોટો નીચેનો. આ સબકોન્શિયન્સ જ્યારે વ્યક્તિ વાપરવાનું શરૂ કરે, જ્યારે એનું જ્ઞાન થાય, ત્યારે એને અધ્યાત્મની સાચી સમજ ખબર પડે. ત્યારે એને ખબર પડે કે મનનું કેટલું ક્ષેત્ર છે અને એ કેટલું મોટું ક્ષેત્ર કેટલા જન્મો સુધી કામ કરે છે. એટલે કહે છે કે પેલું શ્રદ્ધા એને કોકની ઘટિત થઈ જાય તો એ વ્યક્તિ કોઈના કોઈ આવા શરીરના સ્તર ઉપર, શરીરનો અર્થ એ તનુમ એટલે શરીર, કે એ શરીરના સ્તર ઉપર દેવતાઓને પૂછતો છે. એટલે એની મનોકામના પૂરી કરે, એને સુખ મળે એટલા માટે. એટલે એવા લોકો આવું કરતા જાય એક સ્તરના. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ, એટલે કે શ્રદ્ધાથી પૂજા કરવા જે પ્રેરિત થાય છે, કરે છે આવું બધા, તો એને શું કરવું? તો કે એને બીજું કાંઈ નહીં, તસ્ય તસ્યા અચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્ય. હું તો એવું કરું કે એની જ શ્રદ્ધા એના ઉપર દ્રઢ કરતો. હવે આવું તો આશ્ચર્ય લાગે આપણને, કેમ કે આપણે તો એવું કેવું જોઈએ કે એને ત્યાંથી ઉખેડીને મારી તરફ લઈ આવવું. એ ત્યાં શું કામ જાવો જોઈએ, મારી પાસે જ આવે ને. તો ત્યાં ઉદાહરણ છે કે એક કોક પ્રોફેસર છે, બહુ મોટા પીએચડી છે, ઇકોનોમિક્સના, સ્ટેટિસ્ટિક્સના, મેથેમેટિક્સના. એનો છોકરો છે 3-4 વર્ષનો. હવે એને એ પ્રી સ્કૂલમાં મોકલે છે ભણવા માટે. લોકોને આશ્ચર્ય થાય છે કે આ આટલા મોટા વિદ્વાન, સ્ટેટિસ્ટિકના, મેથેમેટિક્સના પીએચડી, અને પેલી સાવ અભણ પેલી જે એને શીખડાવે છે એ 10 ફેલ, અને એની પાસે એના છોકરાને મોકલે છે. સામાન્ય વ્યક્તિને તો આ પ્રશ્ન થાય, એવું જ થાય ને કે ભાઈ આ કેમ મોકલે છે? કે જ્ઞાની હોય તો એને જ ભણાવી દેવું જોઈએ મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક. એવું સામાન્ય વ્યક્તિને આવો પ્રશ્ન થાય. પણ થોડોક ઉપર ઉઠે એટલે એને પ્રશ્ન ન થાય, કેમ કે ઓલો એક બાજુનું જોવે. ઓલાને એટલી જ ખબર પડે કે આને સ્ટેટિસ્ટિક અને મેથેમેટિક્સ અને ઇકોનોમિક્સ આવડે છે, તો આને તો એ ભણાવી જ દે ને. 10મી ફેલ વ્યક્તિ ભણાવી શકે તો આ તો ભણાવી જ શકે ને. પણ બીજી બાજુ જોવે તો ખબર પડે કે આ તો ભણાવી દે, પણ આને તો એટલી પાત્રતા હોવી જોઈએ ને આ ભણી શકે. આની પાસે કાંઈ ન લઈ શકે, ઓલા પાસેથી લઈ શકે, કેમ કે ઓલી આના જેવી જ છે, ખાલી ઉંમરમાં જ મોટી છે થોડી. બાકી આમાં બેમાં બહુ મોટો ફરક નથી. એટલે ત્યાં સાયકોલોજી મેચ થાય બે. આપણે ત્યાં પ્રી સ્કૂલનો કન્સેપ્ટ આવ્યો તો એ સારો ચાલ્યો. એનું કારણ શું કે 10મું કે 12મું ભણેલી છોકરીઓ ત્યાં ટીચર છે, એ આ છોકરા જેવી જ છે. એટલે એને ત્યાં ટીચરનો ને એવો કોઈ ભાવ જ નથી. એવું કાંઈ નથી કે ગુરુ બહુ મોટો છે કે એને ત્યાં ભણાવી દે, એવું કાંઈ જ નથી. એ એકદમ એનો વિકાસ એટલો જ થઈ ગયો છે 4-5 વર્ષના છોકરા જેટલો. એટલે એ છોકરાને એટલે સારી રીતે ટ્રીટ કરી શકે, કેમ કે એ પણ એવી જ છોકરી છે. એને વધારે ખબર પડતી હોત તો તકલીફ પડત મેચ થવામાં, એની સાથે ડીલ કરવામાં. ઓલી એવડી જ છે એટલે એને કોઈ પ્રશ્ન જ નથી. એ એટલું જ વિચારે છે જેટલું એક છોકરું વિચારતું હોય, કાં તો એ વિચારતી જ નથી. છોકરું તો હજી થોડુંક વિચારતું હશે, એ તો સાવ વિચારતી જ નથી. એટલે એને ત્યાં જામે છે. ત્યારે જ્યારે એ જોવે છે ત્યારે આપણને ખબર પડે છે કે માત્ર એકલું કામ નથી, એકલું જ્ઞાનના સ્તર ઉપર જાય એટલું જ કાફી નથી. સામેવાળી વ્યક્તિનું પણ સ્તર અહીંયા કામ કરે છે. કૃષ્ણ અહીંયા એવું કહે છે કે તસ્ય તસ્યા ચલામ શ્રદ્ધામ, હું એની જ શ્રદ્ધાને ત્યાં દ્રઢ એટલે કરી દઉં છું કેમ કે એ જ સ્તરના લોકો છે. એને હું જો આત્મવિકાસનું ફળ પણ આપું તો એ યોગ્યતા નથી એની પાસ એ પ્રાપ્ત કરી શકે એવી. લોકો એમ કે ભાઈ, ઘણા લોકો વૃદ્ધ થાય એટલે અમને પૂછે કે આ મુક્ત થઈ જાય, વારાણસીમાં એવું ઘણા પૂછતા કે આ મુક્તિ મળી જાય પછી શરીર ન મળે? શરીર ન મળે તો પછી જન્મ જ ન થાય? કે ના, જન્મ ન થાય તો પછી આપણે આ જન્મ ન થાય તો પછી આ ઘર ને બંગલા ને આ બધી વસ્તુ, સુખ, એ છોકરાઓ થાય કે એવું કાંઈ જ ન થાય? ના, એવું કાંઈ નહીં. તો હા, એવું થોડું લેવાય કે કાંઈ એટલું બધું તપ કરીને આપણે એવી સ્થિતિ, એવી મુક્તિ શું કામની કે આપણને કાંઈ મળે જ નહીં? એને મુક્તિ એવી જ હોય છે કે અહીંયા 3 પેઢી 5 પેઢી હાલતી હોય તો 10-15 પેઢી સુધી સુખ રહીએ, 15 બળતું હોય તો 150 સુધી રહીએ. એવી મુક્તિ હોય કાંઈ કે બધું હર્યું ભર્યું રહીએ, કાંઈ દુઃખ જ ન થાય કોઈને, કોઈ તાવ ન આવે, કોઈ શરીર ન હોય તો ઝંઝટ ન હોય, એમાં એને મજા આવે. કે શરીર ન હોય તો તાવ ન આવે, કેન્સર ન થાય, ડાયાબિટીસ ન થાય, બીપી નો માપવું પડે તો કાંઈ તો બરાબર, પણ શરીર ન હોય તો સુખય ન આવે કોઈ વસ્તુ.
એનો બીજી પેઢી આવે, નો ત્રીજી પેઢી આવે, નો ઘર આવે, એવું કાંઈ જ નો ફેક્ટરી થાય કે જ્યાં આપણને બીજી રાખી શકે આખો દિવસ, એવી ફેક્ટરી પણ ન થાય, આવું કાંઈ જ ન થાય. તો શું કે તા એવી મુક્તિ નથી જોતી. હવે એને મુક્તિ જ ખબર નથી, એમ કે એ જે વિચારે છે ને એ શરીરનું જ વિચારે. અને હંમેશા વ્યક્તિને પ્રવચન ગમે એટલું કરો, એ લઈ કેટલું શકશે? તો કે એનું જે સ્તર હશે ને એ મુજબ લઈ શકશે, એટલું જ લઈ શકે. પ્રયત્ન ગમે તેટલો થાય એને મુક્ત કરવાનો, પણ એ લઈ કેટલું શકે? તો કે લઈ તો પોતાના સ્તરનું શકે. એટલે જોજો, એક જ વ્યક્તિને ઓળખવા વાળા અલગ અલગ લોકો અલગ અલગ સ્તરથી એને ઓળખતા હોય. કોઈ પણ મોટા વ્યક્તિને ઓળખતા હોય તો એના એક એક સ્તરથી, બધા એ સ્તરથી એને ન ઓળખે. એની પત્ની એને અલગ સ્તરથી ઓળખતી હોય, એના સગાવાલા એને અલગ સ્તરથી, એનો મિત્ર એને અલગ સ્તરથી ઓળખતો હોય, કેમ કે બધાના સ્તર અલગ અલગ હોય. અને એ જે સ્તરે છે ને એ જ સ્તરે એનું મેઝરમેન્ટ હોય. આ એક જ વસ્તુ એવી છે કે પોતે કયા સ્તરે છે ને એ જ સ્તરે એનું મેઝરમેન્ટ હોય કે અચ્છા આ સ્તર જ માપી શકે. કેમ કે આપણે આપણા સ્તરને ઉપર કર્યા વગર કોઈ દિવસ આગળના સ્તરની વાત સમજી ન શકીએ. એવું કુદરતે એવી વ્યવસ્થા બનાવેલી છે કે 8 થી 10 વર્ષનું બાળક ગમે તેટલું ભણી લે, સાયન્સની પુસ્તકો, ભાષાઓ, બધું જ, પણ એ અમુક વસ્તુ આપણે ગયા વખતે વાત થઈ હતી એમ કામ વિશેની વાત, સેક્સ વિશેની વાત ન સમજી શકે. કેમ? તો કે એના હોર્મોન્સ ચેન્જ થાય શરીરના, પછી જ સમજી શકે. એના માટે એને રાહત જોવી પડે, ભણીને કોઈ કામ નહીં. એમાં એને 10, 12, 15 વર્ષ થાય, એના ચેન્જ થાય હોર્મોન્સ, પછી ખબર પડે ઓકે આ વસ્તુ આવું હોય, આવું કામ કરે. એવી જ રીતે એક જેમ શરીરના છે, મનના છે ન્યુરો ટ્રાન્સમીટર, એવી રીતે આત્માના પણ એવા છે. એ જ્યાં સુધી વિકાસ ક્રમમાં ન આવે ત્યાં સુધી આ સ્તરે ન સમજાય. ત્યાં સુધી એના ભગવાન માનતા પૂરી કરવા વાળા હોય, એના ભગવાન રોવે તો પ્રસન્ન થઈ જવા વાળા હોય, એના ભગવાન કામના વાળા હોય અને કામના પૂરી કરવા વાળા હોય. એને એવું જ હોય કે ભગવાન ખુશ થઈ જાય કાંઈક કરું તો, અને કાંઈક હું કરું તો ભગવાન દુઃખી થઈ જાય. એ જ સ્તર એને કરવું પડે, બીજું કઈ એને વધારે ન થાય. એટલે એને શું કહે છે કે એના હિતમાં છે કે એની શ્રદ્ધા હું ક્યાં દ્રઢ કરું છું, એમાં જ દ્રઢ કરું છું. આ શ્લોકમાં આ વાત કહેવામાં આવી કે યો યામ યામ તનુમ ભક્ત, જે લોકો શરીરને પૂજે છે. કોને પૂજે છે? તો કે શરીરને, દેવતાઓના શરીરને. શરીર એટલે કે એ શરીરના સ્તર ઉપર છે, બરાબર છે. શ્રદ્ધાથી અર્ચિતુમ ઇચ્છતી, એટલે કે શ્રદ્ધાથી એને ફોલો કરવા માંગે છે. એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. હું એમનામાં જ દ્રઢ કરું છું. એવું નથી કહેતો કે મારી પાસે આવ. આ પેલું સ્તર એ ત્યાં પૂરું થઈ જાય છે. બીજું એક મનોવિજ્ઞાન આમાં કામ કરે છે, એ છે કે કોઈનો આદર્શ છે એને તમે પાડી અને પોતાનો આદર્શ સ્થાપિત નથી કરી શકતા. સપોઝ કોઈને માનતો હોય તો એમ તમે એમ ન કહો કે ના એ ખોટો છે, તું એને ન માન. એની બદલે હું જે ભગવાનને માનું છું એ સાચા છે, એને તું માન. ત્યારે તમે શું કર્યું કે એનો આદર્શ તોડી દીધો. સાયમન્ટેન્સલી એ સમયે એનો આદર્શ તોડ્યો તમે, એટલે તમે તૂટી ગયા એના મનમાં. એ સત્ય જૂઠ બધું જ પૂરું થઈ જાય. ત્યાં સબકોન્શિયસ ની વાત આવે ત્યાં સત્ય અસત્ય જેવું કઈ હોતું જ નથી. એ બધું તર્ક અને કોન્શિયન્સ ને આધારે છે. એ વસ્તુ સબકોન્શિયન્સ ને તો ખબર જ નથી કે શું સાચું શું ખોટું. એમાં તો તર્ક છે જ નહીં. હવે જ્યારે એનો ક્યાં બેઠેલો છે આદર્શ, તો કે સબકોન્શિયસમાં બેઠેલો છે. નાનપણથી, જન્મથી, વાતાવરણથી બેસાડ્યું છે કે હવે એ મોટી વ્યક્તિ આદર્શ છે એની, એને સુધી તમારે એને સત્ય સમજાવવું છે. તો રસ્તો શું? તો કે એના આદર્શને સ્વીકારો, એના આદર્શને પણ તમે માનો. ઈ શું કર્યું? તો કે એને તમે માની ન લીધો, પણ એને આગળ લઈ આવવા માટે તમારું પેલું સ્ટેપ એવું રહ્યું કે એની સહમતિ તમે કરી. એટલે આપણે ત્યાં એ કન્સેપ્ટ આવ્યો ને કે સર્વ ધર્મ સ્વીકાર. એવો શું કામ આવ્યો? કે એટલે આવ્યો કે ઈ સાત્ય છે એટલે નહીં, પણ મોટા ભાગના લોકોની ભાવના જોડાયેલી હોય તો એનું સીધું અંતિમ સ્ટેપ એને પેલે ન દેવાય. એના સ્ટેપ હોય કે પેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ઈ ક્રમ હોય. એ ક્રમથી જ સાયકોલોજીકલી પ્રોસેસ થઈને માને. એટલે આર્યોમાં તમે જુઓ કે એક બ્રહ્મવાદ હતો. ઉપનિષદમાં તમે જોશો તો એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એક જ બ્રહ્મ હતું તત્વ, બીજું કોઈ દેવો દેવતાઓ નહોતા.
પણ બીજી અનેક એવી પ્રજાઓ હતી એ સિવાયની કે એ કોઈ નાગને માનતું હતું, બીજા કોઈ પશુઓને માનતું હતું, કોઈ પક્ષીઓને માનતું હતું, એની પૂજા કરતું હતું. તો જ્યારે આર્યો એને આદર્શ આપવા ગયા કે કોઈ એક વ્યક્તિ પહોંચેલી ઋષિ મુનિ એને આદર્શ આપવા ગયા ત્યારે એને શું કરવું પડ્યું? તો કે સીધો એને આદર્શ બ્રહ્મનો ન આપી શકાય, કે સીધો આપે ઓને તોડે તો એ જ સમય આ તૂટી જાય એના મનમાંથી. એ જોજો આપ, જે લોકોએ આવું કર્યું એ લોકોએ એ સમય આદર્શ તોડે છે, એ સમયે પોતે તૂટી જાય છે એના મનમાંથી. કેમ કે આદર્શ સબકોન્શિયન્સમાં છે, એ તોડે છે કોન્શિયન્સથી, ત્યારે એ કામ નથી આવતું. સિવાય કે એનું સ્તર ઉપર નથી લઈ આવતા ત્યાં સુધી. શિક્ષણમાં પણ એવું થાય કે શિક્ષણનું સ્તર સુધારવાનું બધા કહે છે, પણ જ્યાં સુધી શિક્ષકનું સ્તર ન સુધરે ને ત્યાં સુધી શિક્ષણનું સ્તર ક્યારેય ન સુધરે. શિક્ષણનું સ્તર સુધારવા માટે 10 મિટિંગો કરાય, 25 સ્કૂલો બનાવી દેવાય, 50 લોકો બહારથી બોલાવી લેવાય, એમાંથી કાંઈ થાય નહીં. શિક્ષકનું સ્તર ન સુધરે ત્યાં સુધી શિક્ષણનું સ્તર સુધરે જ નહીં. શિક્ષકને જ ઉપર આવવું પડે તો જ શિક્ષણ સુધરે, કેમ કે આખું હાથમાં એના જ છે. અને સૌથી વધારે અત્યારે જો ઉપેક્ષિત હોય તો ઈ જ છે, એટલે કોઈ દિવસ સુધરે નહીં. કેમ કે બિલ્ડિંગ મોટી થતી જાય એમ શિક્ષક નાનો થતો જાય, બિલ્ડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ થતું જાય એમ શિક્ષકમાં ઓછો ખર્ચો થાય, સ્ટાફ જેમ બીજો વધતો જાય એમ શિક્ષકો ઘટતા જાય. આ બધી જ વસ્તુઓમાં શિક્ષણ કેન્દ્ર બિંદુ કોણ? તો કે શિક્ષક. જો એના ઉપર જ કામ ન થાય તો શિક્ષણના 100 કામ થાય નહીં, મુખ્ય કામ તો થાય નહીં, બીજું બધું તો વધતું રહીએ, પણ શિક્ષણ ન વધે. શિક્ષણની આસપાસનું બહુ જ બધું વધે, મોટી સ્કૂલ થાય, મોટા પ્રોજેક્ટર આવે, મોટા બોર્ડ આવે, પણ સૌથી વધારે ઇફેક્ટ કોણ કરે ખબર છે? ચેતન કરે. વ્યક્તિને સૌથી વધારે ઇફેક્ટ કોઈની થાય ને તો એ ચેતનની જ થાય. કેમ કે ચેતન પાછળ એક જીવન હોય, ચેતન પાછળ એક સ્પાર્ક હોય, ચેતન પાછળ એક ઉત્સાહ હોય. એવું મશીનમાં ન થાય. ભગવદ્ ગીતા મશીને બોલી દે, વેદના મંત્રો AI થી રોબોટે બોલી આપે, પણ એ મંત્રો આપણને ઇફેક્ટ ન કરે. રોબોટે પ્રવચન કરી શકે આબેહૂબ, પણ એ આપણને અહીંયા ન લાગે, કાનમાં જ જાય માત્ર. કેમ? તો કે ત્યાં સ્પાર્ક કરવા માટે ચેતન છે. એટલે આર્યોએ શું કર્યું કે એના નાગને માન્યા કે તમારા માટે નાગપંચમી, ઓને કીધી કે તમારા માટે ગાયની અષ્ટમી, ઓને કીધું કે તમારા માટે આની બીજ, આની ચોથ, આની આઠમ, આની એ પશુ છે માનો. નાગને પૂજા કરશું તો નાગને શું ખબર પડે પૂજા? ઘણા લોકો નથી કરતા. કૂતરાને બાંધીને, અમે વારાણસી રહેતા હતા તો એને કૂતરાનો એક દિવસ આવે, ત્યાં કૂતરાને પૂજા કરાવે. તો કૂતરાને પૂજા કરાવે તો કૂતરાને લઈ આવે કે આજ 10મી હે, મેં કૂતરાને આમ જોતાય નથી સામે, અને આજ કેમ બધા આમ આજે કેવી ઉભરાઈ જાય છે આવું બધું દયા, કે આ બધા કૂતરાને ગોતે છે રોટલો નાખવા માટે આ તે. તો એ કે નહીં, આજે બહુ મહત્વ છે, કેમ કે આજે જાય તો આપણી બધી પેલી એની આરે જોડાઈ ગયું કે ભાઈ ગાયને તમે ખવડાવો તો અહીંથી જીભ ફેરવે, એટલે આખું ભાગ્ય રેખા બદલી જાય. હવે જેને બી કર્યું એ માસ્ટર માઇન્ડ તો છે જ, એને ખબર છે કે આમનમ તો એ નાખવાનું નથી, આત્માનું સ્તર નથી આવ્યું, કે આમનમ તો એ ગોળે કોઈને આપે નહીં. હવે આવું કેશું તો એ ગોળ હાથમાં લેશો તો એ ચાટશે, તો ફાયદો બે આને તો છે જ, ઓને હોય કે નહીં, એને હાથમાં શું ફરે એ વાંધો નહીં, પણ ગાયને જીભમાં ઘણું ફરી જાય એ કાફી છે એ બાને, પણ એનું તો નુકસાન કાંઈ નથી. પણ આવી નાની વાતમાં એને ફાયદાઓ બતાવીને મોટું નુકસાન એ થાય કે ફાયદો ન હોય તે કાંઈ કામ ન કરે. એટલે માણસ નામનું મશીન એમ નકામું થતું જાય. એની મેન્ટાલિટી એવી થતી જાય કે મારે કોઈને રોટલી પણ નાખવાની છે ને તો બહુ મોટો પર્પઝ હોય તો જ હું નાખું. જો એનાથી કંઈક બહુ મોટી ઘટના મારી કુંડલીમાં ઘટવાની હોય તો જ હું આ નાખું. એ પાછું કૂતરાને જ નાખે, બિલાડી ભૂખી હોય તેને ન નાખે, કેમ કે એમાં પાછું કુંડલીમાં ફેર નથી પડવાનો, એમાં કોઈ શનિની કાંઈ તકલીફ નથી પડવાની. એનાથી વ્યક્તિના સ્ટ્રક્ચરમાં વિઝન ઓછું થતું જાય, હંમેશા એ સંકુચિત થતો જાય કે મને શેમાં ફાયદો, એ જ વસ્તુ કરે, ખબર નથી, એની સાઈડ ઇફેક્ટ ખબર નથી. આપણા જેવું છે, આપણને એલોપેથી દવા સારી લાગે, પણ હિડન સાઈડ ઇફેક્ટ એની કેટલી બધી છે ને અંતમાં એ આપણને ન ખબર હોય. એમ આવી વસ્તુ તાત્કાલિક ફાયદો કરાવવા વાળી પણ અંતે કેવું વ્યક્તિત્વ કરી દે એ ન ખબર હોય. તો એ બધી વસ્તુ પ્રાણી પશુઓની પૂજા એટલે આવી. વાસ્તવમાં એને કોઈ પૂજાની જરૂર નથી. કૂતરાને 10 લોકો બાંધે ને એને આશ્ચર્ય થાય કે આમાં ચાંદલો કરે છે શું, આ હાર પહેરાવે એ શું, એને ખબર જ નથી કે આને કંઈક પૂજા કહેવાય. અને એને તો રોટલી નાખો એ જ સૌથી મોટી પૂજા. નાગને મારો નહીં, એને કંઈક એનું જે પી છે એને એમને જીવવા દો, પ્રકૃતિની જ પૂજા. એને હવે એનું નિવેદ થાય,
એને પેલું બધું થાળ ધરાઈને એને શું ખબર પડે એનો થાળ હોય, એને ખબર જ નથી કે એનો ખોરાક જ નથી લાપસી લાડવા, ના ક્યારે ખાય. બિલકુલ અજ્ઞાન કે ભાઈ જેવું કહેવાયું નથી ક્યાંય. આવી વસ્તુમાં મોટા ભાગનો બૌદ્ધિક લોકો આમાં ટાઈમ પાસ કરે કે ભાઈ આવા પ્રાણીઓ પશુ, પણ એનું મૂળ ક્યાં, એવું આવ્યું ક્યાંથી? તો કે ઋષિ મુનિઓએ બીજાના આદર્શોને ખંડન ન કર્યું, સ્વીકાર્યા. એટલે એને એવું એક સ્તર જઈને એનું સત્ય સમજાયું, પણ એ ક્યારે કે એની સ્વીકારવાની ભૂમિકા થઈ ત્યારે. અમુક વસ્તુઓ એવી છે કે જેમ જેમ આપણી ભૂમિકા થતી જાય ને એમ એમ આપણને અનુકૂળ ન લાગે ને એવી વાત આપણે સ્વીકારતા જાય. પહેલી વાર જ્યારે આપણે આવીએ ને ત્યારે શું કરીએ કે અનુકૂળ લાગે ને એવી વાત સ્વીકારીએ, જેવી પ્રતિકૂળ લાગે ને એવી વાત ન સ્વીકારીએ. ત્યારે આપણને એવું લાગે કે આ વાત ખોટી છે, ત્યારે એવું ન લાગે કે હું ખોટો છું, કારણ કે હું માપનો નથી એવું ન લાગે, પણ એવું લાગે કે આ તો વાત ખોટી, આ વાત સાચી, પણ બીજી બધી વાત ખોટી. પણ જેવું આપણું સ્તર વધતું જાય એમ લાગે કે આ જગત હું માનું છું એના કરતા ઘણું વિસ્તૃત છે. આ મારા તર્ક, હું જ્યાં તર્ક લગાવું છું એ તર્ક કરતા ઘણું મોટો તર્ક, ઘણી મોટી વ્યવસ્થા પરમાત્માએ કરેલી છે. હું જે ઇમોશન મારા 5 વ્યક્તિ પાસે ધરાવું છું એના કરતા ઘણા મોટા ઇમોશન્સ, ઘણા મોટા આત્માના વિકાસ સૃષ્ટિમાં છે. આવું બધું જોતો જાય ને એટલે એને શું થાય કે પેલું એના ઇગ્નોરન્સનું જ્ઞાન થાય. પેલા એને ખબર પડે કે હું અજ્ઞાની છું, અને એ ખબર પડે ને એટલે વેદાંતની રીતે પેલી ભૂમિકા એની તૈયાર થાય શુભેચ્છાખ્યાની. પેલી ભૂમિકા કઈ છે તો કે શુભેચ્છાખ્યાની. કેમ કે એ બહુ મોટો વ્યક્તિ છે કે જેને ખબર પડી ગઈ છે કે એને શું નથી આવડતું. બાકી એ પણ ઘણા લોકોને ખબર ન હોય કે એને શું નથી આવડતું ની એને ન ખબર. મને ખબર પડી ગઈ કે મને આ નથી આવડતું. ઈ અહેસાસ થાય એટલે પછી શું થાય કે ઈ ભૂમિકા આવે કે મને જગતના ઘણા બધા સત્યો મને ખબર નથી. આ પેલું થયું. એટલા માત્રથી એનું કાંઈ ન થાય. હવે એ સત્ય મારે જાણવા છે, એ સત્ય મારે સમજવા છે, એ સત્ય મારે શીખવા છે. એ બે રીતે થાય. એક તો બીજાના અનુભવથી થાય, એક પોતાના અનુભવથી થાય. બીજાના અનુભવથી જ્યારે વ્યક્તિ શીખવા માંડે ત્યારે 10 જન્મારામાં જે અનુભવો થવાના હોય એ એકમાં જે બીજા અનુભવોથી શીખી જાય. એટલે એ સત્યનો એ સાક્ષાત્કાર કરતો જાય. એ કરે પછી એ ધીમે ધીમે આગળ વધતો જાય. એટલે જિજ્ઞાસાનું બહુ મહત્વ છે. એટલે આપણે વેદાંતમાં શું કીધું કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તમને શીખવાની વૃત્તિ કેટલી? શીખવામાં પહેલી વાત એવી આવે કે આપણા ઈગો સાથે લડાઈ આવે. એટલે જોજો તમે મોટા લોકોને કોઈને કયો સમજવા માટે કે તમે આવો, તમે કંઈક સમજવા માટે આવો, તો પેલા એ તૈયાર ન થાય. પછી આવે તો શું થાય ખબર છે કે ગુરુજી પાસે આવે તો શું થાય કે ગુરુજી 2 વાત બોલે, 4 વાત બોલે, આ 6-5 વાત બોલે તો ઓલો 10 વાત બોલે. ભાઈ અમે આમ કરી છીએ, તો ઓલા કે અમે તો આના કરતા વધારે કામ કરી છીએ. ઓલા કે અમે આ 2 કન્સેપ્ટ કર્યા, અમે તો આવા 15 કરી દીધા. એટલે હવે એમાં પહોંચાય નહીં એને, કેમ કે એમાં તો એનો અહંકાર એટલો બધો આડો છે કે એની હારે જ ફાઇટ થાય સીધી. ઓને તો પહોંચાય જ નહીં. એનો જ એને એક સૈનિક રાખી દીધો બોડીગાર્ડ કે એની હારે જ લડવાનું થાય આખું. ઓલા સુધી તો ગોળી જાય નહીં, લડાય નહીં. તો હવે શું કરવાનું? તો કે આમંત્રણ આપવાનું કાર્યક્રમમાં, કે એકવાર કાર્યક્રમમાં આવો. કાર્યક્રમમાં આવે ત્યારે એક ફાયદો થઈ જાય, કેમ કે એનો ઈગો સાઈડ થઈ જાય, એનો બોડીગાર્ડ સાઈડ થઈ જાય. કેમ કે હવે એ એવું માનવા માંડે કે આ તો બધું આને કહે છે, હું તો આમાં છું જ. હવે એમાં ઈ કહેતા 2 વાત એવી લાગુ પડે, એનો ઈગો બાયપાસ થાય છે. હવે એના મનમાં વહી જાય, કેમ કે હવે એનો બોડીગાર્ડ નથી ત્યાં આડો. એનો બોડીગાર્ડ હોય ક્યારે કે ઈ એવું માનતો હોય કે આ મને કહે છે ત્યાં સુધી લડાઈ કરે. 1 to 1 એને કોઈ સલાહ આપો તો એ લડાઈ કરશે, એનું મન લડાઈ કરશે કે આ કોણ કેવા. પછી એવું ગોતશે કે આ તો આનામાં આવું 2 વસ્તુ છે. એટલે સામે આર્ગ્યુમેન્ટ કરે તો તમે પણ ક્યાં પહોંચેલા છો, તો અમે આ ખોટું કરી, તમે ઓલું ખોટું કરો છો, અમે આમ છીએ, તમે આમ છો. બરોબર, એ પણ ન પહોંચાય તો અસફળતા છેલ્લે બતાવે. તમે ક્યાં 2 પાંદડે થયા? જો તમારી વિચારધારા સાચી હોય તો તમે આવા હોવા જોઈએ. આવું કંઈક કરે એનું કારણ શું કે એનો ઈગો છે, આગળ એ ઈગો રાખે છે. હવે એવો સાયલેન્ટ ક્યાં થાય? તો કે પેસિવ જ્યારે થાય ત્યારે સાયલેન્ટ થાય. પેસિવ ક્યારે થાય? તો કે જ્યારે અનેક લોકોની વચ્ચે ઈ આવે તો જે કેવું છે એ ઇનડાયરેક્ટ જાય. એ પછી ડાયરેક્ટ નથી. એને એમ જ થાય કે આ તો બધા આને કહે છે. એને કોઈ પણ વાત કરવામાં આવે કે આ જગત ખોટું છે તો એ ક્યારેય એવું ન માને કે મને કહે છે. એમ કે વાત સાચી, આ જગત આવું જ છે આખું. પણ એ શું માને કે મારા સિવાયનું
આપણે એમ કહી કે લોકો બહુ ખોટા છે, લોકો બહુ ખરાબ છે, લોકો હવે આવું થતું જાય છે, લોકોની સંતતિ બગડતી જાય છે, ત્યારે એવું માને કે આ મારી વાત નથી, આ જગતની આખી વાત છે, આ વાત સાચી જ કરે છે, આ સમાજના બાળકો આવા થતા જાય, મારી વાત જ નથી, મારું બાળક બહુ સજ્જન છે, સરસ છે, પણ આ જે વાત થાય છે ને જે બીજા છે એની વાત થાય છે. બધાને એક દિવસ મરવાનું જ છે એવું કથાકાર કહે છે, ત્યારે હરેક વ્યક્તિ એવું સમજે છે કે આ વાત સમાજની થાય છે, આ વાત મારા ઘરની નથી થતી, મારે તો એ તો છે ને ડાયાબિટીસ હોય, જે લખાવીને કુંડલીમાં આવ્યા હોય અને જેને પહેલેથી સ્ટ્રગલ ફૂલ હોય એની એટેકની વાત છે. મને કાંઈ, હું તો પહેલેથી આટલો બધો સ્વસ્થ છું, દિનચર્યાનું પાલન કરું છું, આ મારી વાત છે જ નહીં કાંઈ. એટલે લગભગ એ બધા ઉપદેશો શેના માટે એ સમજે છે ખબર છે? કે એ એવું સમજે છે કે આ તો બધું બીજા માટે છે, આટલા રોગો થાય, આ થાય, ત્યારે એ સેપરેટ પોતાની જાતને કરીને કે આવું જ છે, ત્યારે એ શું કરી શકે છે કે એ પોતાને સેપરેટ કરી શકે ત્યાંથી. એ એક કામનું છે કે એ ત્યાં સુધી એ સમજે તો છે કે આવું છે, માત્ર એટલો જ ફરક છે કે એ બાદ છે. વેદાંતમાં એક કથા આવે છે, એ એવું કહે છે કે 10 જણા સ્નાન કરવા માટે ગયા, 10 જણા સ્નાન કરવા માટે ગયા અને બધા લોકો નવા અને સ્નાન કરવા માટે ગયા. અહીંયા 10 જણા સ્નાન કરવા માટે ગયા, પછી બધા નીકળ્યા એટલે ગણવાની શરૂઆત કરી કે આપણે પૂરા ગણી લઈએ, બધા છે તો ખરા, ડૂબી તો કોઈ નથી ગયા, એટલે ગણ્યા તો 9 થયા, એટલે બીજાએ ગણ્યા, ત્રીજાએ ગણ્યા, ચોથાએ ગણ્યા, એટલે 9 જ થયા બધાના, એટલે 9 વાર કન્ફર્મ થયું કે આ 9 છે, કેમ કે બધાએ ગણી લીધા ને બધાએ કીધું કે 9 છીએ આપણે. એટલે બધા રડવા માંડ્યા કે એક આપણો કોક વયો ગયો, પણ કોણ ગયું એ કોઈને ખબર નહીં, કેમ કે બધાય કહેતા હું તો જીવતો જ છું, હવે ગયો હોય તો બીજો જ ગયો હોય કોક, બીજા જ બધાનું વિચારે કે ભાઈ હવે કોણ ગયું હોય, તો કે હું તો છું, હવે બીજો કોક ગયો હોય, તો બધા એવું માને કે હવે કોક બીજો ગયો, પણ કોણ ગયો એ ખબર ન પડે, એટલે રડે કે આ કોણ ગયું કેમ. એટલે પછી આખી વાત ભૂત પ્રેતમાં આવી કે આ નદીમાં કંઈક એવું થતું હશે કે આપણને ખબર જ નથી પડતી કોણ ગયું, અને ગયો છે એ સત્ય વાત છે. એટલે પછી એક જ્યાં નાવા આવ્યા સંત, એટલે એને કીધું કે આ રડે છે કેમ બધા લોકો, એટલે લાગ્યું કે થોડુંક પેલું છે, કેમ કે નકર પ્રયત્ન કરે 10માં શોધવાનું, એને ઈ ખબર નથી 10માંથી કે આપણો કયો ગયો ઈ, એટલે હતું તો ખરા કે આ થોડાક લોકો તો પાગલ છે. હવે એને ખોજબીન કરી કે તમારે ડૂબ્યો હોય તો લોકેશન હોય, તમે કે આટલી નદી પણ ઊંડી નથી, કોઈ ડૂબે એવું છે નહીં, અહીં કોઈ ડૂબ્યું નથી, તો કે હવે વાત બધી જુદી રાખો, તમે કેટલા આવ્યા હતા? એટલે એને કીધું કે અમે ગણીને આવ્યા હતા, 10 આવ્યા હતા. બરોબર છે, તો એ કે ગણી લ્યો. હવે ગણવાની શરૂઆત કરી, એટલે બીજાથી કરી કે 1 2 3 4 એવી રીતે 9 થયા. એટલે પછી બીજાને કીધું, એને એવું જ ગણ્યું કે 1 2 3 4. એટલે આને ઉપનિષદમાં એવું કીધું કે શું કોને શોધો છો? તો કે 10માને. તો એ કે દશમસ્ત્વમસી, એટલે કે તું તને ગણતો નથી. ઈ ઉપનિષદકાર શું કહે છે કે હરેક વ્યક્તિએ જ્યારે ગણવાની શરૂઆત કરી દે ત્યારે એને ક્યારથી કરી? બીજાથી કરી. 1 2 3 4 ઈ જ એના દુઃખનું કારણ બન્યું. ઉપનિષદકારે આ રૂપક આપ્યું કે વ્યક્તિના જીવનમાં પણ આવું જ બને છે. ગણવાની શરૂઆત કોને કરે? બદલવું ચોક્કસ જોઈએ, પણ કોને? તો કે એ બીજાથી. સારું કામ ચોક્કસ કરવું જોઈએ, દાન ચોક્કસ આપવું જોઈએ, કોને? પણ એ બીજાથી. મારાથી કોઈ શરૂઆત નથી થતી, કોઈ સત્કર્મની, કોઈ બદલાવની, એવી એ વાત અહીંયા લાગુ પડે છે. એટલે અહીંયા આ શ્લોકમાં આટલું કીધું કે જે લોકો એવા સ્તરે ભક્તિ કરે છે, એવા સ્તરે ઉપાસના કરે છે કે જે શરીરના સ્તરની વાત છે બધી જ, એની પણ શ્રદ્ધા તસ્યાચલામ શ્રદ્ધામ, એની પણ અચલ કરતા રહીએ છે શ્રદ્ધા. અચલ એટલે કે ત્યાં એ શ્રદ્ધા રાખે છે. એ અચલ શ્રદ્ધા કરતા કરતા એ વ્યક્તિના સ્તરમાં પરિવર્તન થાય છે ધીમે ધીમે. એક જન્મારામાં નથી થતું, પણ ધીમે ધીમે પરિવર્તન થાય છે. અને પરિવર્તન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી શું થાય છે એ આપણે આવતા શ્લોકમાં જોશું.